આણંદની વિદ્યાર્થિનીની ગેસ બચત માટે ક્રાંતિકારી શોધ। સ્ટોરી રિપોર્ટ બાય નંદલાલ ભાનુશાલી, આણંદ। મારું નામ પટેલ ભારતી અશોકભાઈ છે અને હું અહીંયા ખેતીવાડી સરદાર પટેલ અપર પ્રાઇમરી સેક્શનમાં આચાર્ય તરીકે ફરજ બજાવું છું। અમે લોકો બહુ પ્રાઉડ ફીલ કરીએ છીએ કે અમારી શાળાની છોકરીએ આટલી મોટી સિદ્ધિ મેળવી। સંસ્થાએ આઈપીસીએલની ટીમ સાથે એક એમઓયુ કરેલું છે। અમે સંસ્થાના પણ ખૂબ આભારી છે, આઈપીસીએલ ટીમના પણ ખૂબ આભારી છે કે છોકરાઓને એમનામાં જે આવડત છે એ બહાર લાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે। વિદ્યાર્થીઓને અમે સમજાવેલું કે આઈપીસીએલ શું છે। પ્રોપર્ટી તો બધા ખરીદે છે પૈસા આપીને, જે દેખાય છે, પણ આઈપીસીએલ એ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી છે અને એ પ્રોપર્ટી આજીવન એ જ વિદ્યાર્થીના નામની રહેવાની છે અને આજીવન રોયલ્ટી મળવાની છે। વિદ્યાર્થીનીને એક વિચાર આવ્યો કે ગેસનો બોટલ ખલાસ થાય છે તો ખબર નથી પડતી। જે રીતે ગાડીમાં ટુ વ્હીલરમાં મીટર હોય છે તો ખબર પડે છે કે પેટ્રોલ ખલાસ થઈ ગયું, પણ ગેસના બોટલમાં ખબર નથી પડતી અને આખું ફેમિલી તકલીફમાં ઊભું થાય છે જ્યારે તાત્કાલિક ગેસનો બોટલ નથી મળતો। ત્યારે એ વિચારને અમારી ટીમે અને મેનેજમેન્ટના સહયોગથી આજે એ વિદ્યાર્થીનીના નામની પેટન્ટ રજિસ્ટર થઈ અને અમે પ્રાઉડ ફીલ કરીએ છીએ સંસ્થા માટે, વિદ્યાર્થીની માટે અને મારા શિક્ષકો માટે। થેન્ક યુ। મારું નામ સોલંકી જાનવી ધર્મેશભાઈ છે અને હું સરદાર વલ્લભભાઈ પટેલ ઉચ્ચ પ્રાથમિક વિભાગ ખેતીવાડી આણંદમાં અભ્યાસ કરું છું અને મને ડિવાઇસ બનાવી છે, શું કહે છે બાબતમાં? મેં આઈપીસીએલ ટીમમાં અમને કહેવામાં આવ્યું હતું કે એની અંદર તમને જે વિચાર કે નવી કોઈ વસ્તુ શોધવી હોય તો એની અંદર તમે આઈડિયા આપી શકો છો। તો પછી મને વિચાર આવ્યો કે ગેસની બોટલ પર એવો મીટર મૂકવો હોય કે જેનાથી આપણને ખબર પડે કે મીટરમાં કે કેટલો ગેસ આવે છે, કેટલો ગેસ વપરાયો છે અને કેટલો ગેસ બાકી છે। તો કોઈ વખત આપણે ઇમરજન્સીમાં વહેલા તકે ગેસનો બોટલ નોંધાઈ શકે અને આપણને ઇમરજન્સીમાં તકલીફ ના પડે અને આપણે જેવી રીતના પૈસા આપીએ છીએ એ પ્રમાણે આપણને ગેસ મળે છે કે અડધેથી કાપી લે છે, ગેસ ઓછો કરી લે છે અને તે આપણને ખબર પડે પછી। અને આની અંદર મેં મારા પપ્પાને કીધું હતું આ વાત, ત્યારે મારા પપ્પાએ કીધું કે તું સમજાવજે કે કેવી રીતના શું કરવું છે। પછી મેં મારા પ્રિન્સિપલ મેડમને કીધું હતી આ વાત। પછી આ પ્રમાણે મને 200 અક્ષરમાં લખાણ લખ્યું હતું અને નીચેની આકૃતિ દોરી હતી। પછી આ બધા શિક્ષકોએ મને સપોર્ટ આપ્યો, તેથી આટલું આગળ વધ્યું। આ સ્ટેજ ઉપર પહોંચીશું, આભાર કોનો માનીશ? હું માતા પિતા અને સંસ્થાનો આભાર માનીશ।